મહત્વના સમાચાર ઘોડા છૂટ્યા બાદ તબેલાના તાળા મારવા જેવી સુરત મનપાની સ્થિતિ જોવા મળી રહી છે। ચોમાસું શરૂ થયા બાદ હવે ખાડીની સાફ સફાઈ કરવાનું મનપાને યાદ આવ્યું છે। ખાડીની સાફ સફાઈ કરવા માટે લવાયેલી ક્રેન જ ફસાઈ ગઈ ખાડીમાં। સુરતના ઉધના વિસ્તારમાં ખાડીમાં ફસાયેલી ક્રેનને કાઢવા માટે બીજી એક ક્રેન બોલાવવી પડી અને તેની મદદ લેવી પડી। મંગળવારે વરસેલા 3.5 ઇંચ વરસાદમાં સુરત મનપાની આ પોલ ખુલી હતી। મોટા વરાછા સહિતના વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર રોડ બેસી જવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે। સુરતમાં એસએમસીનું ડમ્પર અનેક ગાડીઓના રોડ પર બેસી જતા ફસાઈ ગયા હતા ખાડીમાં। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જે ખાડીની સાફ સફાઈ છે ચોમાસા પહેલા કરવાની હતી, પરંતુ ચોમાસું શરૂ થઈ ચૂક્યું છતાં પણ યથાવત છે અને ક્રેન પણ ફસાઈ, શું વિગતો મળી રહી છે તેને લઈ? જી, સુરત મહાનગરપાલિકાની ક્રેનને અહીં જે ખાડી સાફ સફાઈ માટે ઉધના ખાતે ખાડીમાં ઉતારવામાં આવી હતી। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। ઉધના ખાડી બ્રિજ છે તેની પાસે જે આ ક્રેન હતી તે ખાડી સાફ સફાઈ માટે ખાડીની અંદર ઉતારવામાં આવી હતી। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આ ક્રેન ઉતારવામાં આવી હતી, પરંતુ ગઈકાલે અને આજે રાત્રે જે વરસાદ પડ્યો, વરસાદને કારણે ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું છે। મોટા પ્રમાણમાં પાણી અને ગંદકી આવતા હાલમાં જે આ ક્રેન છે તે ફસાઈ ગઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ક્રેન છે તેનો નીચેનો સંપૂર્ણ હિસ્સો છે, તેની મશીનરી સહિતનો જે સંપૂર્ણ હિસ્સો છે તે પાણીમાં હાલમાં ગરક થઈ ગયો છે। જે તેનો ડ્રાઈવર હોય છે, જે તેનો ઓપરેટર હોય છે, તેની સીટ દેખાઈ રહી છે અને જે ગંદકી ભરવા માટેનું અને સ્પેરપાર્ટ ભરવા માટેનું જે બોક્સ હોય છે તે દેખાઈ રહ્યું છે। સાઈડના જે હાઇડ્રોલિક સપોર્ટ સિસ્ટમ હોય છે તે દેખાઈ રહી છે, પર અને ડીઝલ ટેન્ક સહિતની જે હાઇડ્રોલિક ઓઇલ અને ફ્યુલની ટેન્ક હોય છે તે દેખાઈ રહી છે અને બાકીનું જે સંપૂર્ણ નીચેની મશીનરી હોય છે, ક્રેનનું એન્જિન સહિતનો ભાગ છે તે ડૂબી ગયો છે, સંપૂર્ણ રીતે પાણીમાં ગરક થઈ ગયો છે। આમ અડધાથી વધુ ક્રેન હાલમાં પાણીમાં ગરક થઈ ગઈ છે। આ ક્રેન પાણીમાં ફસાઈ જતા સુરત મહાનગરપાલિકા દ્વારા ભારે ભરખમ ક્રેનને જે ઊંચી કરવા માટે, ફસાયેલી ક્રેનને બહાર કાઢવા માટે મોટી એક ક્રેન, મહાકાય ક્રેન લાવવામાં આવી છે કે જે આ ક્રેન જે બ્રિજોના કામ હોય છે તેમાં બ્રિજના મહાકાય જે પિલર હોય છે, સ્પાન હોય છે, તેને સેટ કરવા માટે આ ક્રેન વપરાય છે। પરંતુ હાલમાં સુરતના જે ઉધના વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની જે આ ક્રેન ખાડીમાં ફસાઈ ગઈ છે તેને લિફ્ટ કરી અને બહાર કાઢવા માટે બીજી એક ક્રેનનો સહારો લેવો પડ્યો છે, પરંતુ હજી સુધી આ ભારે ભરખમ ક્રેનને બહાર કાઢવામાં મહાનગરપાલિકા પ્રશાસનને સફળતા મળી નથી। જોઈ શકાય છે કે જે ક્રેન લાવવામાં આવી છે તેમના ટેકનિશિયનો પણ પ્રયત્ન કરી રહ્યા છે આ ક્રેનને બહાર કાઢવા માટે। જાડા જે લોખંડના કેબલો છે તે પણ લગાડવામાં આવ્યા છે, પરંતુ આ જે પ્રયત્ન કર્યો છતાં પણ તેમને સફળતા મળી નથી। હજી કહી શકાય છે કે આ જે ક્રેન છે તેને કાઢવા માટે મશક્કત કરવી પડશે, કારણ કે જે ક્રેન છે તે પાણીમાં અને જે ગંદકીમાં ફસાઈ ગઈ છે। ફસાઈ જવાને કારણે પરેશાની છે। હવે જોવું રહ્યું કે આ ક્રેનને કાઢવા માટે શું પ્રયત્ન કરે। જે લોકો આ ક્રેન કાઢવા માટે આવ્યા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તેઓ ક્યારના સવારથી મશક્કત કરી રહ્યા છે, પરંતુ આ ભારે ભરખમ જે ક્રેન છે તે હજી નીકળી